નમસ્કાર મારા વાલા બાળકો, સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓસિન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર. બાળકો, તમને ખ્યાલ છે કે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની જે એક સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં સેટ વિભાગ કે જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાવાના છે 90 માર્ક્સના, એમાં ગણિતના એક એક ચેપ્ટર વાઇઝ આપણે 20 પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ. એમાં આજે આપણે પાઠ 31 સુધી ચતુષ્કોણના પ્રશ્નોની આપણે સમજ મેળવવાની છે, અને એ પણ 601 થી 620 સુધી. એટલે આગળ આપણે પાઠ 30 અને 600 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. બાળકો, તમે જો આ પ્રશ્ન વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો છે, તમે એને જોજો, એની પ્રેક્ટિસ કરજો. તમારા સાથી મિત્રો, તમારા ભાઈ બહેનો જે કોઈ પણ ભણતા હોય એમને આ વિડીયો શેર કરો, લાઈક કરાવો, સબસ્ક્રાઈબ કરાવો, જેથી એમને પણ ખૂબ જાણવા મળે, પ્રેક્ટિસ કરવા મળે, અને તમે પણ, ભગવાને કીધું છે કે બીજાને તમે મદદ કરો એટલે તમને ભરપૂર ફાયદો થાય. એટલે તમને પણ એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં પાસ કરી દે ભગવાન, એવી પ્રાર્થના પણ છે. અને તમે એને ભરપૂર શેર કરાવી અને બધા સાથે મળીને પ્રેક્ટિસ કરો તો તમને પણ નવું શીખવા મળશે અને તમારા સાથી મિત્રોને પણ ખૂબ આનંદ આવશે. તો બાળકો, આપણે વધારે સમય ન કરતા આપણે પાઠ 31ના ચતુષ્કોણના પ્રશ્નોની આપણે વિગતવાર સમજ મેળવતા જઈએ. પહેલો પ્રશ્ન. બાળકો, એક વાત તમને જણાવી દો, ત્રિકોણ, ચતુષ્કોણ, પૃષ્ઠફળ, ઘનફળ, ક્ષેત્રફળ, પરિમિતિ, આ બધા જ દાખલા હંમેશા શેના પર છે? થિયરી ઉપર છે. એટલે તમારી થિયરી આમાં સ્ટ્રોંગ હોવી જોઈએ. તમે ચેપ્ટર પાઠ્યપુસ્તકમાંથી જે કરો છો એમાં તમારી થિયરી વિગતવાર લખેલી છે. બધી જ થિયરીને એકવાર રિપીટ કરી જાઓ, રિવિઝન કરી જાઓ. હું તો અહીંયા તમને સમજાવીશ, પણ તમે બુકમાંથી પણ રિપીટ કરી જાઓ અને તમારી નોટમાં લખતા જાઓ. તમારી થિયરી જેટલી આમાં પાવરફુલ હશે ને એટલે તમને પ્રશ્નોનું ઈઝી તમને સોલ્યુશન મળતું થઈ જશે. બાળકો, આમાં કીધું છે કે ખાલી જગ્યાના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. વિકર્ણ એટલે ચોરસમાં આવી રીતે તમે દોરી શકો, જે કાટખૂણે એકાબીજાના આવેલા હોય. બરાબર? તો આ કાટખૂણામાંથી જે પસાર થાય એકાબીજાને, આ કાટખૂણો થઈ ગયો, આ કાટખૂણો થઈ ગયો, આ કાટખૂણો થઈ ગયો. તો કાટખૂણામાંથી પસાર થાય અને અહીંયા દુભાગે. એટલા માટે ચોરસના વિકર્ણો હંમેશા કેવા છે? કાટખૂણે એકાબીજાને શું છે? દુભાગે છે. અને અહીંયા દુભાગે તો અહીંયા પણ કાટખૂણો બનાવે, અહીંયા પણ કાટખૂણો, અહીંયા પણ કાટખૂણો બનાવે. બરાબર બાળકો? આવી રીતે અહીંયા પણ કાટખૂણો, અહીંયા કાટખૂણો, અહીંયા કાટખૂણો, અહીંયા પણ કાટખૂણો બનાવે. એટલે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ તમારી થિયરીનો પ્રશ્ન છે. તમારી પરીક્ષામાં પણ આવી જ રીતના પૂછશે. આગળનો પ્રશ્ન. એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 છે. તો આ ખૂણાના બહિષ્કોણનું માપ શોધો. આવી રીતે માની લો ચતુષ્કોણ છે. બરોબર? અને એક ખૂણાનું માપ માની લો આ ખૂણાનું માપ 70 છે. તો તમને ખબર છે કે બહારનો કોઈ પણ ખૂણો તમારે મેળવવો હોય તો એક જ રેખા ઉપર આવેલા ખૂણા, મેં હમણાં તમને ત્રિકોણવાળા ચેપ્ટરમાં પણ ભણાવ્યું. માની લો કે આ કોઈ ખૂણો છે, એક જ રેખા ઉપર આવેલા ખૂણા હંમેશા સરવાળો કેટલો થાય? 180 થાય. જો આને તમારે 180 કરવો હોય તો આ ખૂણો કેટલાનો હોય? બહિષ્કોણ 110 નો. કારણ કે જો આ 70 હોય તો આ કેટલો હોય? 110. તો જ એક રેખા પરના ખૂણાઓ 180 થાય. આગળનો પ્રશ્ન બાળકો. 40 અંશનો બહિષ્કોણ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય. બાળકો, બહુકોણ જ્યારે તમને આપેલા હોય ત્યારે એના અંતઃકોણ અને જે ગોળ રાઉન્ડ બનાવે, માની લો કે આવી રીતના આ એક બહુકોણ છે. તો અહીંયા એક બાજુ નીકળી, એક બાજુ આમ 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 નીકળી. તો આ જે કોઈ પણ રાઉન્ડ બની ગયું ગોળ, બાળકો, આ જે રાઉન્ડ બની ગયું ગોળ એ કેટલાનું હોય? 360 નું હોય. હવે તમને ખૂણો બહિષ્કોણ આપી દીધો છે. કેટલાનો? માની લો કે અહીંયા 40 નો તમને આપ્યો છે. તો તમારે કંઈ નથી કરવાનું. જે પણ તમને આપેલા હોય 40, 60, 360 થી એને ભાંગી નાખવાના. અહીંયા તમારો જવાબ આવી જાય બાળકો 9. કેટલી બાજુ હોય? 9. ગમે એટલી બાજુઓ તમને પૂછી હોય, ગમે એટલા તમને અંશ આપેલા હોય, 360 ની સાથે ભાંગી દેવાના એટલે તમને એનો જવાબ મળી જાય. બરાબર? આગળનો પ્રશ્ન.
n બાજુવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર. બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં છે કે વિકર્ણની સંખ્યા બહુકોણમાં તમારે મેળવવી હોય તો n-1/2 માઇનસ n, આ એનું સૂત્ર આપણે આપેલું છે. n-1/2 n-2 આ તમારો થિયરીનો પ્રશ્ન છે એટલે સૂત્રો તો બાળકો તમારે પાકા કરવા જ પડશે. હજી ફરી એકવાર કહું છું, ત્રિકોણ, ચતુષ્કોણ, ક્ષેત્રફળ, પરિમિતિ, આમાં તમારે સૂત્રો ઉપર જ કામ કરવાનું છે. આગળનો પ્રશ્ન, n બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપના સરવાળો શોધવાનું સૂત્ર. આવ્યું ને સૂત્ર? સૂત્રો તો પાકા કરી જ નાખજો, બેઠે બેઠા જ પૂછાશે એટલે સૂત્રો મૂકવાના નથી થતા. આનો જવાબ આવશે n-2 ગુણ્યા 180. આ પણ થિયરીનો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યાના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. આવી રીતે માની લો દોરેલું છે લંબચોરસ, તો એના બધા જ ખૂણા થાય. પતંગ, તો એનો તો કોઈ થાય નહીં. આવી રીતે તમે પતંગ દોરો તો એના ખૂણા કઈ કાટખૂણા થાય નહીં. સમલંબ ચતુષ્કોણના પણ થાય નહીં, સમબાજુ ચતુષ્કોણના પણ થાય. પણ લંબચોરસ એક એવી વસ્તુ છે કે જેના બધા જ ખૂણા કેવા થાય? કાટખૂણા થાય. કાટખૂણો એટલે 90 અંશનો. આગળનો પ્રશ્ન, 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહુકોણનું માપ તમે મેળવો. મેં તમને કીધું ને બાળકો, તમને ગમે એટલું આપેલા હોય ને 10, 20, 30, તમારે 360 જવાબ લાવવાના છે. હવે તમે કઈ બાજુ તમે મેળવો 360 મળે. હવે અહીંયા 360, અહીંયા આને ચોકડી મારી દો, આને ચોકડી મારી દો, આ બે ને 360 એટલે લેવા દેવા છે. હવે તમે બહિષ્કોણનું માપ તમારે મેળવવાનું છે. તો તમે બહિષ્કોણનું માપ માની લો કે 36 અંશ છે અને એની બાજુઓ છે 10. 10 બાજુઓ આવી રીતે આપેલી હોય અલગ અલગ, એની સાથે તમે ગુણો તો તમને 360 મળે. એનો મતલબ એક બાજુનું માપ કેટલું હોય? 60 અંશ હોય. 36 અંશ હોય. 36 સાથે તમે ગુણો 10 ને એટલે તમને 360 જવાબ મળે. આગળનો પ્રશ્ન, ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો. હમણાં જ તમને કીધું કે ચતુષ્કોણ જ્યારે આપેલો હોય આવી રીતે, તો આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો બધા 90 ના થાય. તો ચારેય ખૂણા તમે ભેગું કરજો તો એનો સરવાળો કેટલો થાય? 360. હમણાં તમને પહેલા મેં સમજાવ્યું. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય. આવી રીતે તમે દોરો ને, આને વિકર્ણ કહેવાય ચોરસમાં, ચોકડી. બરાબર? તો ચોરસના વિકર્ણના માપ કેવા હોય બાળકો? સરખા. બધા થિયરીના પ્રશ્નો છે અને આ જ પ્રશ્નો તમારે 20 તો દિમાગમાં છાપી દેવાના છે. ભરપૂર પ્રેક્ટિસમાં તમને ફાયદો થશે. આગળનો પ્રશ્ન, વર્તુળ. આ વર્તુળ છે, ખુલ્લો વક્ર છે. વક્ર એટલે કે જેની દિશા મળતી હોય. આવું તો કોઈ ખુલ્લું તો છે નહીં આમાં. ચોકડી. અંતર્મુખ બહિર્મુખ છે, ચોકડી. બહિર્મુખ છે, ચોકડી. બંધ વર્તુળ છે, એનો મતલબ આ જુઓ, અહીંયા વર્તુળ તમે દોરી નાખો કે બહાર નીકળવાનો રસ્તો છે. કેવો છે? બંધ વક્ર છે. થિયરીના પ્રશ્નો છે બાળકો. આગળનો પ્રશ્ન, હા, NMMS. બાળકો આ જે પુસ્તક છે ને PDF બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર એટલે બધી જ વસ્તુનો સાર શોર્ટકટ રીતે તમને આમાં સમજાવ્યો છે. અને એ પણ તમને જે પ્રોબ્લેમ આવે છે ને મેટ વિભાગ, અંકગણિત, એને ખૂબ સારું, સરળ અને આસાન તમારા દિમાગમાં સમજાઈ જાય એ માટે છે. અને એની કિંમત બાળકો ફક્ત ને ફક્ત 60 રૂપિયા છે. 60 રૂપિયામાં અત્યારે કંઈ નથી આવતું. એટલામાં તો તમને હું વિડીયો રોજ ફ્રીમાં ભણાવું છું. બોલો, એનો તમે ખાલી ખર્ચો ગણો તો એનાથી વધી જાય. એટલે તમને આ 60 રૂપિયામાં આની શોર્ટકટ તમને PDF મળે છે. અને એ પણ બાળકો એકદમ કમ્પ્લીટ. બરાબર? તો આના માટે બાળકો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમામ પ્રશ્નો, વર્ગ, મિશ્રણ, વર્ગમૂળ, ગુણાકાર, ભાગાકાર કેમ કરવો, ક્ષેત્રફળ કેમ મેળવવું, પરિમિતિ કેમ મળે, બધી શોર્ટકટ કીટો આમાં આપી દીધેલી છે. ભરપૂર લાભ થશે. ખૂબ શાંતિથી બાળકો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી લેજો. આગળનો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. મેં તમને કીધું હતું ને, થિયરી ઉપર જ આખું હાલ છે. તો ક્ષેત્રફળની વાત આવે એટલે ગુણાકારની વાત આવે. મને એ ખબર પડે. ગુણાકાર અહીં છે, નથી મારો ચોકડી. આમાં ગુણાકાર છે, નથી મારો ચોકડી. હવે ક્ષેત્રફળની વાતમાં a સ્ક્વેર એટલે a ગુણ્યા a થાય. તો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં હાઈટ અને ઊંચાઈ બે વસ્તુ હોય એટલે એનો જવાબ તમને a ગુણ્યા a છે. a ગુણ્યા a છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આગળનો પ્રશ્ન, લંબચોરસના દરેક ખૂણો ખાલી જગ્યા હોય. લંબચોરસ હોય ને આવી રીતે બાળકો,
એનો દરેક ખૂણો, આગળ પ્રશ્ન આવી જ ગયો છે, કેવો હોય? તો કે ભાઈ કાટખૂણો હોય. કેવી મજા આવે છે? ફક્ત થિયરી. ખૂબ સરસ, શાંતિથી વ્યવસ્થિત સમજતા હતો, કંઈ જ ટેન્શન નથી. તમારા બધા જ પ્રશ્નોનું તમને સોલ્યુશન મળશે. આવ્યું ને પંચકોણ? નિયમિત પંચકોણ દરેક બહુકોણનું માપ. પંચકોણ એટલે તમારે માની લો આવી રીતે મેં બનાવ્યું. આ એક ખૂણો, એક ખૂણો આ, એક ખૂણો આ, એક ખૂણો આ, એક ખૂણો આ. આ બની ગયો તમારો પંચકોણ. બરોબર? ઉપરનો. હવે નિયમિત પંચકોણ દરેક બહિષ્કોણનું માપ. આ બહિષ્કોણ થાય. મેં તમને આગળ સમજાવ્યું કેટલું કરવાનું છે? 360. 360 તમારે કરવું હોય તો આ ખૂણાઓને કેટલા સાથે તમે ગુણો તો 360 મળે? આની સાથે ગુણો 360 મળે નહીં. આની સાથે ગુણો નહીં. આની સાથે ગુણો નહીં. આની સાથે ગુણો તો તમને 360 મળે. 72 ગુણ્યા તમે 5 કરો તો તમને 360 જવાબ મળે. આપણો જવાબ થશે 72, કારણ કે બહિષ્કોણના બધા ખૂણાનો માપનો સરવાળો તમારે 360 લેવાનો છે, પણ જે તમને આપેલા હોય એના આધારે. બરાબર? આગળનો પ્રશ્ન. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બહુ હોઈ શકે નહીં. મેં તમને કીધું ને, આપણે 360 લાવવાના છે. આમાંથી ભાગાકાર ગુણાકાર કરતા 360 થાય એ તમારો જવાબ હોય. જો તમે 360 ને 18 વડે ભાંગો, 18 દુ 36 એટલે તમને 20 જવાબ મળે. ભાંગી શકાય? 360 ને તમે 13 વડે ભાંગો, ના ભાંગી શકાય. અહીંયાથી જ પકડાઈ જાય. આ જ વસ્તુથી 13 થી તમે ન ભાંગી શકાય. ટ્રાય કરજો તમે. 24 થી આ ભંગાય, 20 થી આ ભંગાય, પણ 13 થી ના ભંગાય. એટલે આપણને બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે નહીં. બહુકોણ હંમેશા એવો હોય જે હંમેશા 360 થી ભંગાતો હોય, કાં એના જે માપ આપેલા હોય એને તમે ગુણો બાજુઓ સાથે, તો તમને જવાબ 360 મળતો હોય. આવું નોટમાં લખતા જજો, ખૂબ ફાયદો થશે. આગળનો પ્રશ્ન. ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર. થિયરીનો પ્રશ્ન છે બાળકો. આનો જવાબ તમારો આવશે n² - 3n/2. આગળનો પ્રશ્ન. સમબાજુ ચતુષ્કોણ. આવી રીતે માની લો ચતુષ્કોણ આપેલો છે, બે બાજુઓ સરખી છે, અનુક્રમે 70 અંશ અને 10 અંશ હોય. આ બાજુ 70 છે, આ બાજુ અનુક્રમે કીધી છે એટલે આ બાજુ 110 છે, આ બાજુ કઈ? તો તમને ખબર છે બાળકો, ગમે એક બાજુ 70 હોય તો સામેની બાજુ 70 થાય ને આ બાજુ પણ 110 થાય. બસ એવો એક જ જવાબ છે તમારી પાસે, 70 અને 110. કારણ કે સમબાજુ આપી 5 પાસોને આપ્યું એટલે બે માપ એક સરખા હોય. આગળનો પ્રશ્ન. કાગળ એ કેવી પ્રતિકૃતિ છે? કાગળ બિંદુ છે? નહીં. રેખા છે? નહીં. વક્ર છે? નહીં. કેવું છે? સમતલ એટલે સીધું. કાગળ એ સમતલ પ્રતિકૃતિ. કેવો મસ્ત પ્રશ્ન. આવો પ્રશ્ન પૂછાય છે, મજા આવી જાય. ચાલો આગળનો પ્રશ્ન. તમને બાળકો જે NMMS ની પેજના પ્રેક્ટિસ પ્રશ્નો લાવવાના છે ને, એવા પ્રશ્નો તમને ગોતીને દેવાના છે કે એક પ્રશ્નમાં બીજા 5 પ્રશ્ન તમે સમજી શકતા હો. તમારો માની લ્યો મેટ વિભાગ 90 નો અને સેટ વિભાગ 90 નો છે ને, તમને બેયની સાથે એક પ્રશ્નપત્રમાં 400 ને 5 પ્રશ્ન 450 પ્રશ્નોનું સોલ્યુશન મળશે. એક પ્રશ્નપત્ર ખાલી સોલ્વ કરશો ને એમાં, ભલે 180 નું હોય, પણ આપણે એક પ્રશ્નમાં 5 પ્રશ્ન સમજાવશું ઝીણી રીતે, જે PSC ના પેપરમાં સમજાયું. અને ભરપૂર ફાયદો થયો બાળકોને. ભૂલતા નહીં જોવાનું. બરાબર? અને લાઈક કરજો, લાઈક બહુ ઓછી કરો છો, અને પછી ઘૂઘરા ખવડાવજો. બરાબર? નીચે આપેલ ચોરસને લાગુ પડે છે. ચોરસને લાગુ પડતી. ચોરસની તમામ બાજુ સરખી હોય? તો કે હા. ચોરસ તમે દોરો, બધી બાજુ કેવી હોય? સરખી હોય. ચોરસની સામસામેની બાજુ સરખી હોય? હા, સામસામેની બાજુ સરખી હોય. સાચી વાત છે. ચોરસના તમામ ખૂણા કાટખૂણા હોય? હા ભાઈ, ચોરસના તમામ ખૂણાઓ કાટખૂણા હોય. એટલે આપેલ તમામ આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન. 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. મેં તમને કીધું હતું ને, 360 દિમાગમાં યાદ રાખવા, બહિષ્કોણ ને અંતઃકોણમાં. એટલે બહિષ્કોણમાં 360 તમે યાદ રાખો. 15 આયરે 360 નો એવું કરો, માની લો કે 360 ને તમે 15 થી તમે ભાંગો, તમને જવાબ મળે કે 1224. બરાબર? 15 થી તમે ભાંગી જોજો, તમને 24 જવાબ મળશે. એટલે જેની સાથે જે આપેલું છે બાજુ, એનથી તમે ભાગાકાર કરો 360 ને,
જે તમને અંશમાં મળે એ તમારો જવાબ. અંશ આપેલા છે તો પણ તમે સાથે બાજુઓનો ગુણાકાર કરો અને તમને 360 મળી જાય એ તમારો જવાબ. બરાબર બાળકો? આગળનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને આપવાનો છે, કારણ કે થિયરીનો પ્રશ્ન છે. કયા પ્રકારના ચતુષ્કોણના એક ખૂણાનું માપ 180 થી વધુ હોય? અત્યાર સુધી બહિષ્કોણના આપણે લગ્ન ગીત ગાતા હતા. આ પ્રશ્નનો જવાબ આવશે બાપુ અંતર્મુખ ચતુષ્કોણ. છેલ્લે આવ્યો અંતર્મુખ ચતુષ્કોણ. બરોબર બાળકો? બહિષ્કોણના પ્રશ્નોને, થિયરીના પ્રશ્નો, સૂત્રો વાઇઝ કોઈ પણ વસ્તુ બાકી ન રહે એ રીતે ખૂબ જ શાંતિથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભરપૂર એની તમે પ્રેક્ટિસ કરજો. તમારા મિત્રો, તમારી સાથે ભણતા સાથીદારો, તમારા ભાઈ બહેનો બધા જ ને આ પ્રશ્ન સમજાવજો. એમની તમે લાઈક કરાવજો, શેર કરાવજો, વિડીયો બતાવજો, જેથી કરીને ભણતરમાં પણ જે છે એને ખૂબ ફાયદો થાય. તમને પણ NMMS-ની પરીક્ષા અને જ્ઞાન સાધનાની પરીક્ષા ભગવાન પાસ કરે એવી પ્રાર્થના. આજે આ સેશન આપણે પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત. નિકુંજભાઈ